નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયની અંદર સાહિત્ય વિભાગમાં મહાકવિ ભાસ, જે સંસ્કૃત સાહિત્યના એક શ્રેષ્ઠ કવિ થઈ ગયા, એમનો અભ્યાસ છે એ કરીશું. આપની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 98 પર મહાકવિ ભાસના જીવન વિશેનો પરિચય તથા તેમની જે 13 કૃતિઓ છે તેમનો વિગતે પરિચય છે તે આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે મહાકવિ ભાસના જે 13 નાટકો છે એ કઈ રીતે આપણને પ્રાપ્ત થયા એનો વિગતે અભ્યાસ કરીશું. પ્રસ્તાવના આપણે જોઈએ તો, કવિ કુલગુરુ કાલિદાસે પોતાના પ્રથમ નાટક માલવિકાગ્નિ મિત્રમમાં પ્રથિત યશસામ ભાસ કવિપુત્ર સૌમિલક આદિનામ એમ કહીને પ્રસિદ્ધ યશવાળા નાટ્યકાર તરીકે ભાસનો ઉલ્લેખ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ કાલિદાસના નામથી પરિચિત હશો. કાલિદાસે 3 નાટકો લખેલા છે: માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલમ. એમાંથી કાલિદાસનું જે પ્રથમ નાટક છે માલવિકાગ્નિમિત્રમ, આ નાટકની અંદર કાલિદાસે ભાસના નામનો ઉલ્લેખ કરેલો છે અને એવું કહેલું છે કે તેઓ પ્રસિદ્ધ યશવાળા હતા. એટલે કાલિદાસે પોતાના પ્રથમ નાટકની અંદર પ્રસિદ્ધ યશવાળા નાટ્યકાર તરીકે ભાસનો ઉલ્લેખ કર્યો છે. તે પછી લગભગ ઈસવીસનની 14મી સદી સુધીના સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથોમાં ભાસ અને તેમના દ્વારા રચિત સ્વપ્ન વાસવ દત્તમનો ઉલ્લેખ થતો રહ્યો છે. આપણને સૌને સૌપ્રથમ ભાસ રચિત સ્વપ્ન વાસવ દત્તમ નાટક છે તે પ્રાપ્ત થયું. એટલે ભાસ અને તેમના દ્વારા રચિત સ્વપ્ન વાસવ દત્તમ નાટકનો ઉલ્લેખ થતો રહ્યો છે. પરંતુ કોઈક કારણવશ તેમની આ સંપૂર્ણ કૃતિ પ્રચલનમાંથી બહાર જતી રહી હતી. પરિણામે ભાસના રૂપકોનો નામથી તો આપણને સૌને પરિચય હતો, પણ તેમના ગ્રંથોનો પરિચય છે તે સંસ્કૃત જગતને ન હતો. ઈસવીસન 1912માં પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ મલયાલમ લિપિમાં તાડપત્ર ઉપર લખાયેલા ભાસના રૂપકોની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. એટલે શરૂઆતના વર્ષોમાં આપણને ભાસ અને એમના દ્વારા રચાયેલ સ્વપ્ન વાસવ દત્તમ નાટકના નામનો જ માત્ર ઉલ્લેખ જોવા મળતો હતો. સંસ્કૃત જગતને તેના નાટકો પ્રાપ્ત થતા ન હતા. પણ ઈસવીસન 1912માં પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રી, કે જેઓ કેરળના એક વિદ્વાન હતા, તેમને મલયાલમ લિપિમાં એટલે કે મલયાલમ ભાષામાં તાડપત્ર ઉપર એટલે કે તાડના પાંદડા ઉપર લખાયેલા ભાસના નાટકોની હસ્તપ્રતો છે તે પ્રાપ્ત થઈ. પછી મલયાલમ લિપિમાંથી દેવનાગરી લિપિમાં સંપાદન કરીને તેમણે એ ગ્રંથો
ભાસ નાટક ચક્રના નામથી પ્રકાશિત કરાવ્યા. એટલે આપણે સૌ જાણીએ છીએ કે 1912માં પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીને ભાસના જે 13 નાટકોની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ તે મલયાલમ ભાષામાં હતા. પછી પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ તેને દેવનાગરી એટલે કે સંસ્કૃત ભાષામાં તેને સંપાદન કર્યું અને ત્યારબાદ તેને ભાસ નાટક ચક્રના નામે પ્રકાશિત કર્યા, પબ્લિશ કર્યા, લોકોમાં તેને પ્રસિદ્ધ કર્યા. ત્યારથી લુપ્ત થયેલા ભાસના આ 13 રૂપકો એટલે કે નાટકો સંસ્કૃત જગતમાં પુનઃ પ્રચલિત બન્યા છે. પુનઃ એટલે ફરીથી લોકોમાં ભાસના આ 13 નાટકો છે તે પ્રસિદ્ધ બન્યા. ભાસ અત્યંત પ્રાચીન નાટ્યકાર છે. તેમનો જીવનકાળ ઈસવીસન પૂર્વે 3જી કે 4થી સદી મનાય છે. એટલે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન ઈ વિભાગમાં 1 માર્ક્સમાં પૂછે કે ભાસનો સમય જણાવો અથવા ભાસ ક્યારે થઈ ગયા, સમય જણાવો, તો ભાસનો સમય ઈસવીસન પૂર્વે 3જી કે 4થી સદી એનો સમય મનાય છે. નાટકોનો આંતરિક મૂલ્યાંકન પરથી એવું જણાય છે કે ભાસ છે તે વિષ્ણુ ભક્ત હશે. તેઓ વેદ, ઇતિહાસ, પુરાણ અને શાસ્ત્રના જ્ઞાતા હશે. એટલે કે ભાસ વેદ, ઇતિહાસ, પુરાણો અને શાસ્ત્રોના જાણકાર હશે. નિસર્ગ એટલે કે કુદરતના તેઓ સૂક્ષ્મ નિરીક્ષક હતા અને માનવ સ્વભાવના તેઓ અભ્યાસુ હશે એવું એના નાટકોને વાંચીએ, નાટકોનો અભ્યાસ કરીએ તો એવું જણાઈ આવે છે કે તેઓ કુદરતના, નિસર્ગના અને માનવ સ્વભાવના અભ્યાસુ હશે. આમ ભાસના જીવન વિશે આપણને કોઈ વિગતે પરિચય પ્રાપ્ત થતો નથી, પણ પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ 1912માં મલયાલમ ભાષામાં ભાસના જે નાટકો એમને પ્રાપ્ત થયા એ નાટકો તેમણે દેવનાગરી લિપિમાં સંપાદિત કર્યા અને તેને ભાસ નાટક ચક્રના નામે પ્રકાશિત કર્યા અને પરિણામે ભાસના 13 નાટકો ફરીથી સંસ્કૃત જગતમાં પ્રસિદ્ધ થયા. એટલે ભાસના કુલ 13 નાટકો છે તે આપણને પ્રાપ્ત થાય છે. હવે જે ભાસના 13 નાટકો છે તે કયા કયા છે અને કેવી રીતે એનું વિભાજન કરેલું છે તેનો આપણે અભ્યાસ કરીએ તો નીચેના 13 રૂપકોને ભાસની કૃતિઓ તરીકે સ્વીકારવામાં આવી છે. ભાસના કુલ 13 નાટકો છે. આ બધા જ નાટકો તેમના વિષય વસ્તુની રીતે અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. હવે જે ભાસના 13 નાટકો છે તે 13 નાટકોને એનું જે વિષય વસ્તુ છે એટલે કે એ શેમાંથી લેવામાં આવેલ છે એ કન્ટેન્ટને ધ્યાનમાં રાખી અને તેના અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે. પ્રથમ જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ મહાભારતના કથાનક પર આધારિત રૂપકો એટલે કે નાટકો. તો એમાં દૂતવાક્ય, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ આ 6 નાટકો છે તે મહાભારતના કથાનક ઉપર આધારિત છે.
મહાભારતનો કોઈ એકાદ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભાસે નાટકની રચના કરેલી છે. એટલે મહાભારતની કથાવસ્તુ ઉપર આધારિત 6 નાટકો છે. દૂતવાક્ય, દૂતઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. આ 6 નાટકનું સ્ત્રોત મહાભારત છે. ત્યાર પછી રામાયણના કથાનક ઉપર આધારિત ભાસના 2 નાટક છે. એક છે પ્રતિમા નાટક અને બીજું છે અભિષેક નાટક. આ બંને નાટકમાં રામાયણની કથાવસ્તુનો પ્રસંગ લઈને ભાસે નાટકની રચના કરેલી છે. ઉદયન કથા ઉપર આધારિત ભાસના 2 નાટક છે. એક છે પ્રતિજ્ઞા યોગંધરાયણ અને બીજું નાટક છે સ્વપ્ન વાસવ દત્તમ. એટલે રાજા ઉદયનના જીવનના આધારિત 2 પ્રસંગોને ધ્યાનમાં રાખી અને ભાસે 2 નાટકોની રચના કરેલી છે. ત્યાર પછી લોકકથા ઉપર આધારિત 2 નાટક છે અવિમારક અને ચારુદત્ત. લોકો દ્વારા જે બોલાતી કથા હોય, વાર્તા હોય, એને ધ્યાનમાં રાખીને ભાસે 2 નાટકોની રચના કરી, અવિમારક અને ચારુદત્ત. અને કૃષ્ણ ચરિત્ર પર આધારિત નાટક એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત નાટકની રચના કરી. એનું નામ છે બાલચરિતમ. આમ અલગ અલગ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને ભાસે કુલ 13 નાટકોની રચના કરી. મહાભારત ઉપર આધારિત 6 નાટક તમે જોઈ શકો છો. ત્યાર પછી રામાયણ ઉપર આધારિત 7મું અને 8મું નાટક, ઉદયન કથા ઉપર આધારિત 9મું અને 10મું નાટક, લોકકથા ઉપર આધારિત 11મું અને 12મું નાટક અને કૃષ્ણ ચરિત્ર પર આધારિત 13મું નાટક બાલચરિતમ. આમ તમે જોઈ શકો છો કે ભાસે અલગ અલગ કથા વસ્તુને ધ્યાનમાં રાખી અને સંસ્કૃત જગતને કુલ 13 નાટકોની ભેટ આપી. 6 નાટકો મહાભારત ઉપર આધારિત છે, 2 નાટક રામાયણ ઉપર આધારિત છે, 2 નાટક ઉદયન કથા ઉપર આધારિત છે, 2 નાટક લોકકથા ઉપર આધારિત છે અને 1 નાટક કૃષ્ણ ચરિત્ર ઉપર આધારિત છે. આમ કુલ 13 નાટકોની રચના ભાસે કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં ભાસના 13 નાટકોના નામ જણાવો એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. તમને ભાસ રચિત મહાભારતના કથાનક ઉપર આધારિત નાટકોના નામ લખો એ રીતે પણ પૂછી શકે. રામાયણ ઉપર આધારિત નાટકોના નામ પૂછી શકે, ઉદયન કથા ઉપર આધારિત નાટકોના નામ પૂછી શકે, લોકકથા ઉપર આધારિત નાટકોના કે કૃષ્ણ ચરિત્ર ઉપર આધારિત નાટકોના નામ પણ 2 માર્ક્સમાં તમને પૂછી શકે. અને પરિચયાત્મક નોંધમાં તમને કોઈ પણ એક નાટકનો વિગતે પરિચય આપો એ રીતે પણ પૂછી શકે. એટલે ભાસના 13 નાટકોમાંથી એક પ્રશ્ન તો પરીક્ષામાં હોય જ છે. એટલે મોસ્ટ આઈએમપી મુદ્દો કહી શકાય. આપણે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર ભાસના 13 રૂપકો એટલે કે નાટકોનો વિગતે પરિચય છે તે મેળવીશું. આશા રાખું છું કે તમને અહીં ભાસના આ 13 નાટકો છે તે એના નામ કમસે કમ યાદ રહી ગયા હશે. તમે તમારી નોટબુકની અંદર ભાસના 13 નાટકોના નામ છે એ કથાવસ્તુના આધારે લખી અને પાકું કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.